સૌને જય મહાદેવ, જય ભીમ। આજે વીર મહાદેવનો બલિદાન દિવસ હોવાથી અહીં સમગ્ર પાટણ અને સમગ્ર ગુજરાતના વણકરો અને દલિતો વીર મહાદેવના દર્શને આવે છે અને બહુ જ ઉમળકાભેર બધા ભાગ લે છે। અને આ સમયે અમારો જૂનાગંજ ઉત્તરા પરિષદ દર વર્ષે છેલ્લા 4 વર્ષે અમે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને અમારા મહાપ્રસાદના આયોજનથી તમામ લોકો આનંદ પામે છે અને મહાપ્રસાદ લે છે અને અમારું આખું ગ્રુપ છે એના અમારા જે પ્રમુખ છે દિનેશભાઈ તલાટી એમના દ્વારા બહુ જ સરસ રીતે આયોજન પણ થાય છે અને આખો કાર્યક્રમ બહુ સારી રીતે પૂરો પાડવામાં આવે છે। દિનેશભાઈ તલાટી અને જૂનાગઢ ઉત્તરા પરિષદના બાકીના તમામ સભ્યોને આ વખતે આ ક્ષણે હું તમામનો આભાર માનું છું અને તમારી ચેનલનો પણ હું આભાર માનું છું। 26 રવિવારના રોજ માયા સાકમ હોવાથી પાટણ શહેરનું વીર માયા ટ્રસ્ટ મંદિરના બધા સભ્યોએ હરીમળીને વીરભાઈ સાહેબનું સન્માન કર્યું અને મંદિરનું બાંધકામ જે અટકેલું છે તે આગળ વધે એ માયાદેવને પ્રાર્થના કરી। આજે પાટણ સ્થિત વીર મેઘમાયા બલિદાન ભૂમિ ઉપર વિવિધ સમાજના ટ્રસ્ટો, આગેવાનો અને ટ્રસ્ટીઓ દ્વારા અને વિશ્વ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા બલિદાન ભૂમિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા અને તે કાર્યક્રમો થકી જે વીર મેઘમાયાએ અહીંયા બલિદાન આપી અને પાટણને સમગ્ર જીવસૃષ્ટિને તથા માનવ જીવને પાણી પૂરું પાડ્યું એ વર્ષોથી આ ઉજવણી અહીંયા કરવામાં આવે છે। સમગ્ર પ્રગડા વણકર સમાજ ગુજરાતની ટીમ અને સંકલ્પભૂમિ બૌદ્ધ વિહારની ટીમ નંદાસનની આજે પાટણ ખાતે વીરમાયા મંદિરની અંદર એમના બલિદાન દિવસ હોવાના કારણે આજે અહીંયા ટીમ આવેલી અને આપણે તમામ એમના સ્થળો અને સ્ટોલો નિહાળ્યા। પાટણ વાળા 135 પાટણવાળા સમાજ તરફથી અહીંયા ઘણી બધી સુવિધાઓ પણ કરવામાં આવી છે અને એ જોઈ અને અમારી ટીમ એમ કે અમને આનંદ થયો કે આવી રીતે જો સમાજની અંદર એકતા હશે અને આવનાર બહારથી આવનાર માણસોની જો આવી સેવા થતી હશે તો વિશેષ આ કાર્યક્રમો સરસ સુંદર રૂપ આપશે। સાથે સાથે અહીંયા જે મતભેદો હતા એ બાબતે કંઈ મિટિંગ કરવામાં આવી અને લોકો સાથે રહીને આ કામને સફળતા કરવી એવી 135 પાટણવાળા સમાજ તરફથી આજે કંઈ મિટિંગ કરવામાં આવી અને સમાજના દરેક લોકોનું મન દુઃખ દૂર થાય એ રીતે સાથે બેસી અને એકતાથી આ મંદિરને પૂર્ણ કરવાની કામગીરીની આજે નોંધ લેવી। જય ભીમ, નમો બુદ્ધાય। આ બધું આવી ગયા આખું ખંડેર કે આપણે હજુ કેટલા ઊંઘતા રહ્યા છીએ।